નમસ્કાર ખેડૂત મિત્રો અને બાગકામના શોખીનો માટે એક બહુ જ સારા સમાચાર છે. નવસારી કૃષિ યુનિવર્સિટી એટલે કે NAU ઉચ્ચ ગુણવત્તાવાળા રોપાઓ માટે એક નવી જાહેરાત લઈને આવી છે. જો સારામાં સારો પાક લેવાની ઈચ્છા હોય તો ચાલો આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. જુઓ, આ જાહેરાતનું જે મુખ્ય વાક્ય છે ને એ જ બધું કહી દે છે. મતલબ કે હવે સારી ક્વોલિટીના રોપા મેળવવા માટે જે ધક્કા ખાવા પડતા હતા એ ઓછા થઈ જશે. હવે બધું એકદમ સરળતાથી ઉપલબ્ધ થવાનું છે. તો આ NAUની જે નવી જાહેરાત છે એમાં એવું તે શું ખાસ છે? એમાં કયા રોપા મળશે અને એની શું વિશેષતા છે? ચાલો જરા એની વિગતોમાં ઉતરીએ. તો જુઓ, યુનિવર્સિટી અત્યારે મુખ્યત્વે 3 પ્રકારના રોપા પર ફોકસ કરી રહી છે: આંબા, ચીકુ અને નાળિયેરી. અને આપણને સૌને ખબર છે કે આ ત્રણેય પાકોમાં સફળતાનો સૌથી મોટો આધાર એના રોપાની ગુણવત્તા પર હોય છે, અને NAU એ જ શ્રેષ્ઠ ગુણવત્તાની ગેરંટી આપી રહી છે. હવે ફોર્મ ભરવા દોડી જઈએ એ પહેલાં થોડી તૈયારી કરી લેવી બહુ જરૂરી છે. જો અમુક વસ્તુઓનું ધ્યાન રાખીશું ને તો અરજી કરવાની આખી પ્રોસેસ એકદમ માખણ જેવી સહેલી થઈ જશે. ચાલો જોઈએ કે શું શું તૈયારી કરવાની છે. સૌથી પહેલાં તો આ તારીખો છે ને કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો. 1 એપ્રિલ 2026ના રોજ સવારે 8 વાગે પોર્ટલ ખુલશે અને 15મી એપ્રિલે સાંજે 5 વાગે બંધ થઈ જશે. એટલે હાથમાં ફક્ત 15 દિવસ જ છે. સમયસર અરજી કરવી બહુ જ જરૂરી છે, નહીં તો તક ચૂકી જવાશે. ઓનલાઈન ફોર્મ ભરવા બેસો એ પહેલાં ખાલી 2 જ મુખ્ય ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખવાના છે. એક તો આપણી જમીનનો રેકોર્ડ એટલે કે 7/12નો અને 8/A અસલ ઉતારો, અને બીજું છે આધાર કાર્ડની એક કોપી. બસ આ બંને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા માટે તૈયાર હોવા જોઈએ. ચાલો, તૈયારી તો થઈ ગઈ. હવે સૌથી અગત્યનો સવાલ કે અરજી કરવી કઈ રીતે. યુનિવર્સિટીએ છે ને આખી પ્રોસેસને ખૂબ જ સરળ બનાવી દીધી છે. ચાલો એના એક સ્ટેપને સમજીએ. અને હા, એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો. આ અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ કરવાની છે. કોઈ પણ પ્રકારની રૂબરૂ અરજી કે કાગળ પરની અરજી સ્વીકારવામાં નહીં આવે. આ નિયમ સૌથી મહત્વનો છે. પ્રક્રિયા જુઓ, કેટલી સિમ્પલ છે. સૌથી પહેલાં eshop.now.in વેબસાઇટ પર જવાનું. ત્યાં ફાર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને પોતાની નોંધણી પૂરી કરવાની અને પછી લોગિન કરવાનું. લોગિન કર્યા પછી તમને અલગ અલગ જાહેરાતો દેખાશે. એમાંથી રોપા માટેની જાહેરાત પસંદ કરી પોતાને જે નજીક પડતું હોય એ કેન્દ્ર પસંદ કરવાનું અને અરજી સબમિટ કરી દેવાની. બસ આટલું જ કરવાનું છે. ચાલો માની લઈએ કે અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ. હવે શું? હવે બસ રાહ જોવાની? ના, એવું નથી. અરજી કર્યા પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ સમજવું પણ એટલું જ જરૂરી છે. આ સમયગાળા પર ખાસ ધ્યાન આપજો. અરજી આપણે કરવાની છે એપ્રિલ મહિનામાં અને રોપાઓ લેવા માટે જવાનું થશે ઓગસ્ટ મહિનામાં. એટલે વચ્ચે જે આ 4 મહિનાનો ગાળો છે એના વિશે આપણે સ્પષ્ટ રહેવાનું છે. અરજી કર્યા પછી યુનિવર્સિટી તરફથી આગળની બધી જાણકારી જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આપ્યો હશે એના પર SMS દ્વારા જ મોકલવામાં આવશે. એટલે ફોનમાં મેસેજ ચેક કરતા રહેવાનું છે. અને બીજું, જ્યારે રોપા તૈયાર થઈ જશે ત્યારે જે તે ખેડૂતે જાતે જ એમને જે કેન્દ્ર ફાળવવામાં આવ્યું હોય ત્યાં જ જઈને રોપા લેવા જવાનું રહેશે. ચાલો હવે આખી વાત પૂરી કરતા પહેલાં જે સૌથી મહત્વના પોઈન્ટ્સ છે ને એને ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ, જેથી અરજી કરતી વખતે કે પછી કોઈ પણ સ્ટેજ પર કંઈ પણ ભૂલાઈ ન જાય. બસ આ 4 મુખ્ય બાબતો ફરીથી યાદ કરી લઈએ. તારીખો: 1 થી 15 એપ્રિલ. વેબસાઇટ કઈ? eshop.now.in. કયા કાગળિયા જોઈશે? 7/12, 8 અને આધાર કાર્ડ. અને પદ્ધતિ કઈ? માત્ર ઓનલાઈન. બસ આ 4 મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખજો. તો બધી જ માહિતી હવે આપણી પાસે છે. આ એક એવી તક છે જે સીધી યુનિવર્સિટી તરફથી મળી રહી છે, એટલે ગુણવત્તાની તો ચિંતા જ નથી. તો પછી આવનારી સિઝનમાં શ્રેષ્ઠ પાક લેવા માટેની તૈયારી શરૂ કરી દઈએ. તો હવે રાહ શેની જોવાની છે? સમયસર ઓનલાઈન અરજી કરી દો અને પોતાના ખેતર માટે એક મજબૂત અને ઉત્તમ પાકની શરૂઆત કરો. આવી સુવર્ણ તક વારંવાર નથી આવતી. એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી લેજો.